આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમણે આજે એ કહી દીધું છે કે તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ છે, પણ હજુ સુધી એ ખોલ નથી પાડ્યો કે તેઓ હવે કયા રંગે રંગાવાના છે. અને પાર્ટીના નેતાઓને પણ કહી દીધું છે કે જે આમ આદમી પાર્ટીએ એમને જવાબદારી સોંપી હતી તેમનાથી હવે તેઓ નિવૃત્તિ જાહેર કરી રહ્યા છે. અને ખાસ કરીને આજે એ પણ જાણવું છે કે કોને ઉમેશ મકવાણા ખટકી રહ્યા છે અને ઉમેશ મકવાણાને ક્યાં પેટમાં દુખી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમણે આજે જગજાહેર એવું કહી દીધું છે કે એમને આમ આદમી પાર્ટીથી ક્યાંક અસંતોષ છે. આમ આદમી પાર્ટીએ એમને જે 2 હોદ્દા આપ્યા હતા, જે વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી સોંપી હતી, સાથે સાથે આપના જે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા, તે બંનેમાંથી તેઓએ રાજીનામું આપી દીધું છે. અને તેમણે સ્પષ્ટ એવું કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયાના કારણે તેઓ ક્યાંય પણ રાજીનામું નથી આપતા. પણ એમણે સવાલ એ પણ કરી દીધો છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, મારા સમાજ સાથે હંમેશા અન્યાય થતો આવ્યો છે. મારા સમાજને ક્યાંય સ્થાન નથી મળતું. જ્યારે મુખ્યમંત્રીની વાત આવે ત્યારે પાટીદારોને જ કેમ ચાન્સ આપવામાં આવે છે, બીજા સમાજને જ કેમ ચાન્સ આપવામાં આવે છે, ઓબીસી સમાજ કેમ અહીંયા દેખાતો નથી. એટલા માટે પણ ક્યાંક તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવું તેમણે ક્યાંક વ્યક્ત કર્યું છે. અને તેમણે ભાજપ અને કોંગ્રેસને પણ કહી દીધું છે અને સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહી દીધું છે કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેયને હું ખટકી રહ્યો છું, કારણ કે હું હંમેશા મારા સમાજના મુદ્દા ઉઠાવું છું. વિધાનસભાની અંદર મારી ફૂલ હાજરી હોય છે અને મારા સમાજના જ્યારે છેવાડાના વિસ્તારના લોકોના જ્યારે હું મુદ્દા ઉઠાવું છું ત્યારે કોઈને નથી ગમતો. એટલા માટે પણ લોકો મારા વિરુદ્ધ આવું કરતા હોય. અવારનવાર સોશિયલ મીડિયા ઉપર, મીડિયાની અંદર ઘણા બધા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હોય પાછલા બારણેથી ચેનલોને કે તમારે ઉમેશ મકવાણાની આવા જે ન્યૂઝ છે તે ચલાવવાના છે. એટલા માટે પણ આજે એમણે ખોલ પાડી છે કે ઘણા બધા નેતાઓ એવું નથી ઈચ્છતા કે હું એક સારા હોદ્દા ઉપર રહી શકું. પણ આજે ઉમેશ મકવાણાને સવાલ પણ કરવાનો છે કે જો એમને આમ આદમી પાર્ટી નથી ગમતી, આમ આદમી પાર્ટીથી તેઓ નારાજ છે, તો એમણે એ પણ જોવાનું છે કે જેના ધારાસભ્ય છે, જે બોટાદ વિસ્તારના છે, એ ક્યાંય અપક્ષ તરીકે ચૂંટાઈને નથી આવ્યા. એમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી, સાવરણાના ચિહ્નો ઉપર તેઓ લડ્યા હતા, એ પછી તેઓ ત્યાંના ધારાસભ્ય બન્યા છે. એટલે જો એ એવું કહેતા હોય કે એમના સમાજ સાથે અન્યાય થતો આવ્યો છે, તો પછી આમ આદમી પાર્ટી ક્યારેય એમને હોદ્દો આપત જ નહીં, એમને ધારાસભ્ય તરીકે ઉમેદવાર ઘોષિત કરત જ નહીં. એટલે ઉમેશ મકવાણાએ અહીંયા એ પણ સ્વીકારવું જરૂરી છે કે આમ આદમી પાર્ટીએ તમારા ઉપર ભરોસો મૂક્યો હતો, એટલે અત્યારે તમે એમનો એ ભરોસો ન તોડી શકો. અને એ પણ કહીને કે એમના સમાજની ક્યાંક બાદબાકી થઈ રહી છે. જો બાદબાકી થતી હોય તો 2022માં તમને ટિકિટ જ ન આપવામાં આવત. તમને જ્યારે ભાજપે કંઈ ન આપ્યું એટલા માટે તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા, અને હવે તમે એ કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીએ તમને કંઈ નથી આપ્યું. જો કંઈ ન આપ્યું હોય તો તમે અત્યારે જે હોદ્દા ઉપર ઉભા છો, જેના તમે ધારાસભ્ય છો, ત્યાં તમે ન હોત. એટલા માટે તમારા મુદ્દા બધા સાચા હોઈ શકે છે, પરંતુ જે તમે આક્ષેપ લગાવી રહ્યા છો એ તમારે એક વખત સમજવા જેવી બાબત છે કે જો ભાજપની અંદર તમારી ક્યાંક બાદબાકી થતી હોય, કોંગ્રેસમાં થતી હોય, આમ આદમી પાર્ટીમાં થતી હોય, અને તમે કહી દીધું છે કે જો આવનાર સમયમાં આવું જ ચાલ્યું આવ્યું તો હું ક્યાંક અપક્ષ તરીકે ચૂંટણી લડીશ, મારા સમાજના નેતાઓને પૂછીને લડીશ. તો ઉમેશભાઈને પણ કહેવાનું કે એક વખત તમે અપક્ષ લડીને પણ બતાવી દેજો આ તમામ જે આખી સરકાર છે, આમ આદમી પાર્ટી છે એમને કે પછી કોંગ્રેસને, કે હું એકલો પણ સક્ષમ છું મારા સમાજના મુદ્દા ઉઠાવવા માટે. એટલે ક્યાંક ઉમેશ મકવાણાએ એ પણ અહીંયા સમજવાનું છે કે અત્યારે જેઓ જે પદ ઉપર છે, ક્યાંક નારાજગી હોય તો આ પદ ઉપરથી પણ તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમારે રાજીનામું આપવું નથી અને નારાજગી વ્યક્ત કરવી છે કે આમ આદમી પાર્ટીએ કંઈ આપ્યું નથી. અમે કોઈ જ પક્ષની તરફેણ નથી કરતા, પણ અહીંયા તમે જે રીતે સવાલ ઉભા કર્યા છે, જે રીતે જવાબ આપ્યા છે, તેમનાથી તમારા ઉપર પણ સવાલ થાય છે કે તમે જે હોદ્દા ઉપર બેઠા છો એ હોદ્દો આપનાર આમ આદમી પાર્ટી છે, એટલે જ તમે બોટાદના ધારાસભ્ય બન્યા છો. જો તમને એમને ટિકિટ ન આપી હોત તો આજે તમે ધારાસભ્ય પણ ન હોત. હવે એ પણ સમજવું છે, જાણવું છે કે જે રીતે દોષનો ટોપલો છે ઉમેશ મકવાણાએ કોના ઉપર ઢોળ્યો છે, કારણ કે એમણે કહી દીધું છે કે આટલા લોકોને મારાથી પેટમાં દુખે છે, મારાથી વાંધો છે. અને ખાસ કરીને એ પણ કહી દીધું છે કે જો આવનાર સમયમાં આવું જ ચાલ્યું આવ્યું તો હું અપક્ષ તરીકે પણ ચૂંટણી લડીશ, અને જો નવી પાર્ટી મારે બનાવી હશે તો પણ હું અહીંયાથી બનાવી દઈશ અને મારા સમાજના લોકોને પૂછી લઈશ. પણ સૌથી પહેલા તો હવે એ સાંભળીએ કે ઉમેશ મકવાણે આખા દોષનો ટોપલો કોના ઉપર ઢોળ્યો છે અને આવનાર સમયમાં નવી જે પાર્ટી લઈને આવવાની વાત કરી છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે. ભાજપના અમુક કાર્યકર્તાઓ, આગેવાનોના ઈશારે, આમ આદમી પાર્ટીના અમુક આગેવાનોના ઈશારે મને બદનામ કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ યુટ્યુબ ચેનલોને આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા. હજી પણ હું તમને કહું છું, એમાં હું મારી વાત ઉપર કાયમ છું.
મને બદનામ કરવા માટે વારંવાર ન્યૂઝ ચલાવતા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાણા અને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પણ ટૂંકમાં એને ખટકી રહ્યા છે. ભાજપના નેતાઓ જે છે એને પણ ઉમેશ મકવાણા ખટકી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ છે, કારણ કે મેં તમને કીધું કે આજે જ્યારે હું વિધાનસભામાં પછાત સમાજનો અવાજ ઉઠાવું છું ત્યારે કોઈ નેતાઓને કોઈ પાર્ટીને ગમતું નથી. એમાં આમાંથી પાર્ટીના નેતા આવી ગયા, કોંગ્રેસને આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીને આવી ગયા. ઉમેશભાઈ, તમે આપના બેનર ફોટા રાખેલા હતા. ઉમેશભાઈ, તમે આપના બેનર ઉપર ચૂંટાયા. બોટાદની જનતાએ ઉમેશ મકવાણાને નહીં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને અને જાડુને મત આપ્યો. તમને હવે પાર્ટી પસંદ નથી તો પાર્ટીના પદ પરથી જે રીતે રાજીનામું આપો છો એ જ રીતે પાર્ટીના માધ્યમથી જે ધારાસભ્ય તમે પદે બન્યા હતા ત્યાં રાજીનામું આપીશું. અપક્ષ જ્ઞાતિના જોરે ફરીથી ચૂંટણી લડવા માંગો છો કે નહીં? કોઈ પાર્ટી જ નહીં, અપક્ષ. ચોક્કસપણે મેં તમને કીધું આગામી ટૂંક જ સમયમાં ગુજરાતના અમારા જે પછાત સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક જ સમયમાં મારી મીટિંગ ગાંધીનગર ખાતે જ મળવાની છે. ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાના મારફત આપને જણાવીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરોધી જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે. ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે. આજે પાર્ટીએ નિર્ણય લીધો છે, માનનીય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વએ, કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને. ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ. એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાડાવ્યા, એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી, ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ. પણ આમ આદમી પાર્ટી, એનો કાર્યકર્તા અને ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ. અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી. આખી કેબિનેટો કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા છે. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે. હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી. બોટાદની જનતા બધું જાણી રહી છે ને. બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે. એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે, કેટલી ફરિયાદો આવી છે, ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે. ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંકી નહીં લે. અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની, એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો, આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ. એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને. ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની. આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવે. આમ આદમી પાર્ટીના જે આ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે, છેલ્લા કેટલાય સમયથી એવું લાગતું હતું કે કોઈ બીજા નવા પક્ષના રંગે રંગાવવાના છે, પણ કે અત્યારે સ્પષ્ટતા નથી આવી. ખાલી તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ જે રીતે દોષનો ટોપલો તેમણે ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપર ઢોળ્યો છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.